जिस प्रकार से राहुल जी ने 7 अगस्त को, और वह दिन ऐतिहासिक दिन है जिस दिन उन्होंने वोट चोरी का मामला कर्नाटक का एक विधानसभा का निकाल के बताया कि 1,250 वोट फर्जी पाया गया। वो पूरे देश में उसका रिएक्शन हुआ और बिहार में उन्होंने 16 दिन की यात्रा की, 1300 किलोमीटर की यात्रा, और पूरा बिहार उठ खड़ा हुआ और बिहार अब संकल्प ले लिया है कि वहाँ वोट चोरी नहीं होने देंगे। આ સાંભળ્યા તમે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલને। જૂનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટે એક કાર્ય શિબિર યોજાઈ છે। હવે આ શિબિરમાં હાજરી આપવા માટે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ આવ્યા છે। ત્યારે તેમણે મીડિયાને પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આમ આદમી પાર્ટી બીજેપીની બી ટીમ છે। પાછલી ચૂંટણીઓમાં પણ તમે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વોટ જોડી દો તો ભાજપ પાછળ હતી, તેને એટલે જ લાવવામાં આવી છે, પરંતુ હવે ગુજરાતની जनता સમજી चुकी છે। તો આ સાંભળો છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની प्रतिक्रिया। देखिए, कांग्रेस पार्टी ने ये वर्ष को संगठन सृजन वर्ष घोषित किया हुआ है और उसके तहत सबसे पहले गुजरात में जिला अध्यक्षों की नियुक्ति हुई। सारे सीनियर लीडर आए। यहाँ की नियुक्ति के बाद फिर मध्य प्रदेश और हरियाणा हुआ। अब अभी 10 दिन का प्रशिक्षण शिविर जिला अध्यक्षों का किया गया, इसमें राहुल जी भी आए थे और निश्चित रूप से सब एक साथ मिल के जब प्रशिक्षण लेते हैं तो एक नई शक्ति, नई ऊर्जा का संचार होता है और निश्चित रूप से जब भी कांग्रेस में इस प्रकार से प्रशिक्षण शिविरों का आयोजन हुआ है उसका लाभ पार्टी को, संगठन को और आम जनता को इसका लाभ मिला है। देखिए, बिहार देश में एक अपनी किस्म का अलग राज्य है और प्रजातंत्र की जड़ें बहुत मजबूत है और अलोकतांत्रिक कोई भी कदम है उसका खिलाफत करने वाला प्रदेश बिहार है। तभी जिस प्रकार से SIR लागू करने की बात हो रही थी, नाम काटे जा रहे थे, 65 लाख नाम, और जिस प्रकार से राहुल जी ने 7 अगस्त को, और वह दिन ऐतिहासिक दिन है जिस दिन उन्होंने वोट चोरी का मामला कर्नाटक का एक विधानसभा का निकाल के बताया कि 1,250 वोट फर्जी पाया गया। वो पूरे देश में उसका रिएक्शन हुआ और बिहार में उन्होंने 16 दिन की यात्रा की, 1300 किलोमीटर की यात्रा, और पूरा बिहार उठ खड़ा हुआ और बिहार अब संकल्प ले लिया है कि वहाँ वोट चोरी नहीं होने देंगे। વાત કરીએ કોંગ્રેસની તો ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે। થોડાક સમય પહેલા વિસાવદર અને કડીમાં જે પેટા ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસની હાર થતા શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપી દીધું હતું અને પછી કોંગ્રેસે અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે અને આ પછી કોંગ્રેસે જિલ્લા પ્રમુખોની પણ નિમણૂક કરી દીધી છે અને હવે કોંગ્રેસે થોડાક સમય પહેલા જૂનાગઢ ખાતે આ જિલ્લા પ્રમુખોની ટ્રેનિંગ માટે એક કાર્ય શિબિરનું પણ આયોજન કર્યું હતું। વાત કરીએ આમ આદમી પાર્ટીની તો આમ આદમી પાર્ટીની પણ સક્રિયતા હવે વધી ગઈ છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે અને આમ આદમી પાર્ટીનો પ્રયાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સમગ્ર ગુજરાતમાં એક નરેટિવ એ રીતે ઊભો થાય કે ગુજરાતમાં જો સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને જો કોઈ પાર્ટી ટક્કર આપી શકે છે તો તે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ છે અને હવે આ સક્રિયતાના ભાગરૂપે આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દર મહિને ગુજરાત આવી રહ્યા છે। પાછલા સમયમાં તેઓ ગુજરાત એટલે આવ્યા હતા કેમ કે ચોટીલા ખાતે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। તો હવે આમ ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પોતાની સક્રિયતા વધારી દીધી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।